હલો ભૂલકાઓ, મજામાં હશો? ક્લિયર? આજે આપણે રેકોર્ડેડ વિડીયો જોવા જઈ રહ્યા છીએ. બહુ મજા આવશે રિયલમાં આજના લેક્ચરમાં. ક્લિયર? આજે આપણે ટોટલી થિયરી ભણવા જઈ રહ્યા છીએ, એટલે બહુ મજા આવશે. આગળનો લેક્ચર મેં તમને તમારા વોટ્સઅપ પર મોકલી દીધેલો છે. પ્લીઝ તમે એને જોઈ લેજો. ક્લિયર? આજે ટોટલી ન્યૂ ભણવાના છીએ, બહુ મજા આવશે. ક્લિયર? વધારે ટાઈમ બગાડતા નથી અને આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. તો બેટા, સૌથી પહેલાં આજે આપણે તરંગ સમીકરણ વિશે ભણવા જઈ રહ્યા છીએ. તરંગ સમીકરણ, વેવ ઇક્વેશન કહેવાય અને ઇંગ્લિશમાં વેવ ઇક્વેશન. ક્લિયર? સૌથી પહેલાં તો બેટા હું તમને સમજાવું કે તરંગ સમીકરણ શું કરવા. ક્લિયર? તો આપણે એક એવું સમીકરણ તરંગનું બનાવીએ કે એ તરંગના સમીકરણ દ્વારા આપણે એનો દરેક ડેટા આપણને ખ્યાલ હોય. લાઇક ધીસ કન્ડિશન શું? ફોર એક્ઝામ્પલ, તમને ખબર પડે કે તરંગ શૃંગથી આગળ વધે છે કે ગર્તથી, સંઘનન કે વિઘ્નન, એ ધનેક્ષ દિશામાં પ્રસરી રહ્યું છે કે ઋણેક્ષ દિશામાં પ્રસરી રહ્યું છે, તો એ તમને સમજાય એના માટે મતલબ એક સમીકરણના આધારે આપણે એનો કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવૃત્તિ, ઓમેગા કે બધું આપણે જાણી શકીએ. એને આપણે કહીશું તરંગ સમીકરણ, વેવ ઇક્વેશન. તો આપણી ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટલી આપી દીધું છે, પણ હું તમને મેળવીને આપીશ એટલે મજા આવશે. ક્લિયર? જો ફરી વારથી આપણે કંઈક આવું ભણ્યા હતા કે આપણી જોડે અલગ અલગ તરંગના સમીકરણ હતા બેટા. ક્લિયર? પી, ક્યુ, આર, એસ, ટી અને યુ, આ અલગ અલગ તરંગના સમીકરણ છે. ધારો કે પ્રારંભમાં ઉર્જા અહીંયા આવી ટી બરાબર ટી સમયે અને આને દોલન કરાવવાનું ચાલુ કર્યું. તો આપણે આ બિંદુ માટે દોલનનું સમીકરણ શું લખીએ? એ સાઇન ઓમેગા ટી. એ સાઇન ઓમેગા ટી. પણ જ્યારે ઉર્જા, બેટા સમજજો બેટા, હું શું કહેવા માગું છું કે જ્યારે ઉર્જા ટી પર, ધારો કે આ બિંદુથી એક્સ અંતરે ટી આવેલો છે, હવે ટી પર ઉર્જા પહોંચશે એટલે શું થશે બેટા સમજજો. લાઈક ધીસ કન્ડિશન, આને ઉર્જા મળી, જોજો મળી, ધૂન અહીંયા આવી, ટાણા, હજુ આ શરૂઆત કરતો હશે, કાં તો ઉપર પહોંચ્યો છે ત્યારે આ શરૂઆત કરતો હશે, કાં તો અહીંયા પહોંચ્યો ત્યારે આ શરૂઆત કરતો હશે. મતલબ શું કે આ અહીંયા પહોંચ્યો અહીંયા, તો આમની વચ્ચેનો કળા તફાવત π/2, પાછો અહીંયા આવી ગયો પાય, એક દોલન પૂર્ણ થઈ ગયું 2π. મતલબ હંમેશા આ કણ આની કરતાં પેલા કરતાં કંઈક ને કંઈક પાછળ હશે. કે અહીંથી શરૂઆત થતી હોય તો આ આમ, આપણે આમ જઈ રહ્યા છીએ તો આ હંમેશા આગળ હશે. મતલબ આગળ પાછળ હશે એક કણ, પણ કેના આધારે? π/2 એ શું છે બેટા? તો કે કળાને આધારે. ક્લિયર? તો ધારો કે એક્સ અંતરે કણ ટીનો પીથી કળા તફાવત મારા ભૂલકાઓ ડેલ્ટા છે, આપણે ધારી લીધો. મતલબ હવે એના માટે સમીકરણ શું લખશું? એ સાઇન, ઘણા આમ પણ લખી શકે છે, ઘણા આ રીતે પણ લખે, ડેલ્ટા માઇનસ ઓમેગા ટી. ખબર ને? ઓમેગા ટી મતલબ ડેલ્ટા, આપણે કહીએ π/2 માઇનસ થીટા પ્લસ થીટા, જે લખવું એ લખી શકશો તમે તારે. બટ માઇનસ આવશે. માઇનસ શું રિપ્રેઝેન્ટ કરે છે? કે એ પાછળ છે ડેલ્ટા જેટલું. હવે મેં તમને ગઈકાલે કળા તફાવતનું સૂત્ર આપ્યું. કળા તફાવત બરાબર 2π/λ ગુણ્યા પથ તફાવત. તો કળા તફાવત ડેલ્ટા જેટલો છે. 2π/λ ને આપણે કે કીધો. પથ, અહીંથી આ પથ કેટલો છે? એક્સ જેટલો. તો આપણા જે સમીકરણની અંદર y = a સાઇન ઓમેગા ટી, ડેલ્ટાની જગ્યા પર હું kx લખીશ, યા તો બેટા a સાઇન kx માઇનસ ઓમેગા ટી લખીશું. તો બેટા આ જે સમીકરણ મળ્યું એમાં પી કણની પ્રારંભિક કળા શૂન્ય હતી એટલે આવું લખ્યું, પણ એની જ પ્રારંભિક મતલબ શરૂઆત જ π/2 થી થતું હોય તો એનું તો કંઈક હજુ બી કળા છે તો +φ. φ એટલે પ્રારંભિક કળા, શરૂઆત કરી એટલે ઓમેગા ટી પ્લસ φ નહોતા લીધા. ક્લિયર? કારણ કે મધ્યમાન સ્થાનથી હતી, પણ ઉપરના છેડેથી કરે તો +π/2 લેવા પડે ને દોલનોને પ્રમાણે. હા, તો એટલે φ લખ્યા છે. રેર કેસમાંનો ઉપયોગ કરીશું.
મેક્સિમમ આ જ સમીકરણનો આપણે ઉપયોગ કરવાના છીએ. ક્લિયર? ટેક્સ્ટ બુકમાં આ સમીકરણ ડાયરેક્ટલી આપેલું છે. હવે કઈ રીતે આપણે આવેલું છે એને થોડું આપણે આગળ વધારીશું. હંમેશા નિયમ શું રહેશે? સ્ક્રીન પોઝ કરી જે સ્ક્રીન છે પહેલાં લખી લેવાની, પછી આગળનો લેક્ચર ભરવાનો. એટલે શું કંટાળો બી ના આવે અને અંદરથી મજા બી આવ્યા કરે. આનંદના ફુવારા છૂટવા જોઈએ. રાઈટ ને? તો ફરી વારથી આ સમીકરણને એ સાઇન ઓમેગા ટી, કારણ કે દોલન કરે છે તો અહીંથી એક્સ અંતરે ડેલ્ટા જેટલો પાછળ છે. ડેલ્ટા એટલે 2π/λ ઇન્ટુ એક્સ, એટલે મેં લખ્યું કે એક્સ યા તો કે એક્સ માઇનસ ઓમેગા ટી. ક્લિયર? ચલો, આવું સમીકરણ મળી ગયું. પણ હવે આ સમીકરણને બેટા કઈ રીતે સમજીશું? ક્લિયર? તો મારા ભૂલકાઓ જો ધ્યાન આપજો બેટા, આને બે રીતે સમજજો. કઈ રીતે? કે ફોર એક્ઝામ્પલ ધારો કે તરંગનું પ્રસરણ ધનેક્સ દિશામાં થાય છે. ધનેક્સ દિશામાં મતલબ પ્રસરણ આ રીતે થતું હતું. તો આપણું સમીકરણ બેટા આવું આવ્યું, એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી યા તો ઓમેગા ટી માઇનસ કે એક્સ. પણ ધારો કે તરંગનું પ્રસરણ, મને છે ને ઓમેગા ટી માઇનસ કે એક્સ વધારે ગમે છે, એટલે હું હંમેશા ઓમેગા ટી માઇનસ કે એક્સ લખીશ. ટેક્સ્ટ બુકમાં કોઈ કે જે લખવું એ લખો, કોઈ તમને ના નહીં પાડે. હો, ક્લિયર? ધારો કે તરંગનું પ્રસરણ ઋણ એક્સ અક્ષ પર થતું હોય તો આ પ્લસ એક્સ એ માઇનસ થાય તો માઇનસ માઇનસ પ્લસ આવે, તો સમીકરણ શું બની જશે? એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. આઈ હોપ તમે સમજી ગયા હશો. મતલબ માઇનસ હોય તો ધનેક્સ પર પ્રસરણ પામી રહ્યું છે, ધનેક્સ હોય તો ઋણેક્સ પર પ્રસરણ પામી રહ્યું છે, એના પરથી ખબર પડે. અને જો અહીંયા આ વાય બરાબર પ્લસ એ હોય તો સમજવાનું કે શૃંગ નીકળી રહ્યું છે. શરૂઆત વાય બરાબર માઇનસ એથી શરૂઆત થતી હોય તો સમજવાનું ગર્થથી થાય છે સમીકરણમાં. ક્લિયર? હવે એક તો આ વસ્તુ સમજવાની છે, સમીકરણથી આપણે સમજવાનું છે બેટા. ઓમેગા તો ઓમેગા બરાબર 2π/t કરો એટલે આવર્તકાળ મળી જાય. આવૃત્તિ પણ મળે ને? હા, મળે મળે મળે. કે 2π/λ શું બરાબર? કે 2π/λ લેમડો મળે, લેમડો. ક્લિયર? વેગ બી મળી જાય ને, ઓમેગા અને કે મળે તો વી બરાબર ઓમેગા બાય કે, બધું મળી ગયું. એટલે તો તરંગ સમીકરણ બનાવ્યું. હવે હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી? તો આ અલગ અલગ નામે લખજો. જો કયા કયા નામે? ઓમેગાને હું 2π/t લખી શકું, ગોખતા નહીં બનાવતા શીખજો. કેને બેટા હું 2π/λ લખી શકું ને? બંનેમાંથી 2π કોમન નીકળે, મજા જ આયા કરે ને. જો મજા જ આયા કરે. આવે કે ના આવે? હવે બીજું કરું ખબર? આ સમીકરણને ઓમેગા વડે ગુણો, ઓમેગા વડે ભાગો. સમીકરણને ઓમેગા ટી બંનેને ઓમેગા વડે ભાગી નાખો. મીનિંગ તો હરખો જ થયો. ઓમેગા ઓમેગા કટ. જો મજા જયા કરશે. આ ટી એક્સ, હવે તમને ખબર તમારી જોડે છે ખબર? વી બરાબર ઓમેગા બાય કે, તો કે બાય ઓમેગા એટલે 1/v થાય. યા તો બીજી સ્વરૂપ કઈ રીતે? હમણાં આપણે બીજું સ્વરૂપ લખતા હતા, પહેલાં લખાય x/v માઇનસ ટી. જે રીતે લખો એ રીતે. પણ યાદ રાખજો હવેથી કે જ્યાં સાઇનની જોડે ઓમેગા ટી માઇનસ કે એક્સ આવું સ્વરૂપ જ્યાં મળે, યા તો x/v માઇનસ ટી આવું સ્વરૂપ જ્યાં મળે એ સ્વરૂપ સમજવાનું હંમેશા પ્રગામી તરંગનું છે. મતલબ એ તરંગ સતત ને સતત આગળ વધી રહ્યું છે, સતત ને સતત આગળ વધી રહ્યું છે. ઇઝ ધેટ ક્લિયર? આવા સ્વરૂપ, એવું નહીં સાઇન, અહીંયા કોસ બી હોય, સાઇન કોસ બંને ચાલે, પણ આવું હોય ઓમેગા ટી માઇનસ કે એક્સ તો કે એક્સ માઇનસ ઓમેગા ટી, અલગ અલગ નહીં, જોડે હોવા જોઈએ. યા તો આવું સમીકરણ જ્યાં તમને જોવા મળે એનો મિનિંગ સમજજો કે આ તરંગનું નામ શું? પ્રગામી તરંગ. ઓળખવાની રીત આપી. જો ધન ઋણ સમજી ગયા,
ઓકે, ના સમજે તો બેક સાઈડ ચાલો. પ્લસ એ એટલે શૃંગ બને, માઇનસ આ પણ સમજી ગયા. આમાં 2π કોમન કાઢતા એક આ સ્વરૂપ બન્યું. નક્કી નહીં ક્યારેક આવું બનાવવાનું આવે, તમને ક્યારેક ટી આપે ને લેમડા આપે અને કે એક સમીકરણ સરખાવો, આ પણ સ્વરૂપ બન્યું. ક્લિયર? અને આના આધારે શું કરવાનું? સ્ક્રીન પોઝ કરવાની અને મજા કરવાની. શું કરવાની? મજા કરવાની. ઓકે બેટા, ચલો તો મળો લખવા. ક્લિયર? તમે સ્ક્રીન પોઝ કરેલી છે, હું તો ઇરેઝ કરું છું. થોડો રેસ્ટ લઈ લેજો એટલે તમને એક સાથે વિડીયો દેખવાની મજાના 1 કલાકમાં આરામથી પૂરો થઈ જશે. હું પૂરેપૂરો કલાકનો નહીં બનાવું. ઓકે, તમારા માટે કંઈક રાખીશ કાલના માટે બી. આજને જ બધું બતાવો ના બેટા, ધીમે ધીમે બધું પતે. ઓકે ચલો, હવે આ વખતે હું પહેલી વાર કરવા જઈ રહ્યો છું. હજુ 2 થિયરી ભણાવી દઉં છું અને પછી બેટા આપણે દાખલાઓ તરફ પ્રયાણ કરીશું, આમ મુક્કો મારીશું અને મજા જ આયા કરશે. ક્લિયર? તો તરંગનો માધ્યમમાં વેગ. બેટા મેડમ એક 9મું ચેપ્ટર ભણાવી રહ્યા છે, એમાં પ્રતિબળ અને વિકૃતિનો અભ્યાસ તમે કરી રહ્યા છો. એનો એક થોડો કન્સેપ્ટ આવશે, થોડો થર્મોડાયનેમિક્સનો કન્સેપ્ટ આવશે. હું ચલાવીશ, હું ચલાવું એટલે તમારે બાજુમાં લખી રાખવાનું. પછી હું થિયરી લખું ને ત્યારે બાજુમાંથી કોપી મારીને આમાં લખવાનું. ક્યાંથી આવ્યું તો કે બાજુમાંથી, તમારા ઘરની બાજુમાં જ નહીં, એક પેજમાં લખી રાખજો હમણાં હું જે લખાવું ને. ક્લિયર? એટલે ક્યાંથી આવ્યું તો કે બાજુમાંથી. ઓકે ચલો, સૌથી પહેલાં તો ચેપ્ટર નંબર 9ની અંદર તમે સૌથી પહેલાં તમને પ્રતિબળ ભણાવવામાં આવશે, બળના છેદમાં ક્ષેત્રફળ, એકમ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઘણા બધા પ્રકારની વિકૃતિ હોય, ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા વી બાય વી પણ હોય. આ પ્રતાન વિકૃતિ, આ કદ વિકૃતિ, એકમ રહિત હોય બંને. ક્લિયર? બીજું તમને એવું પણ ભણવામાં આવશે કે આ પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય અને સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે મોડ્યુલસ લાગે, અચળાંક લાગે. એને આપણે કહીશું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, સ્થિતિસ્થાપકતા માપાંક. સ્થિતિસ્થાપકતા માપાંક તમને મેડમે કે વડે પણ દર્શાવ્યો હોય તો કે લખી નાખજો, કોઈ ચિંતા ના કરતા. E બરાબર સિગ્મા બાય E. સિગ્મા એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર, આ પરિમાણ રહિત છે એટલે સ્થિતિસ્થાપકતા માપાંકનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ આવશે. M1 L1 ને L2 થોડુંક તો બેટા પારિમાણિક સૂત્ર બનાવતા આવડતું જ હોય એવી આશા રાખું છું. હવે તમારે આ 2 પ્રકારના માપાંક, આમ તો 3 પ્રકારના આવશે પણ આ ચેપ્ટરમાં 2 પ્રકારના માપાંકનો અભ્યાસ કરવાનો છે. જો લંબાઈમાં વધારો થાય તો તમે એ સ્થિતિસ્થાપકતા માપાંકને યંગ મોડ્યુલસ કહેશો બેટા. ક્લિયર? અને જો કદમાં ફેરફાર થતો હોય તો એ સ્થિતિસ્થાપકતા માપાંકને બલ્ક મોડ્યુલસ કહેશો. બલ્ક મોડ્યુલસનું સૂત્ર બેટા ડીપી, એટલે એ બળ છે ને, મતલબ એ સિગ્મા તમે ભણશો ત્યારે દબાણ જેટલો થશે, ડીવી બાય વી, આવું સૂત્ર આવશે બલ્ક મોડ્યુલસનું. ક્લિયર? બીજો એક પ્રશ્ન બેટા થર્મોડાયનેમિક્સમાં, સમતાપી એટલે તાપમાન અચળ, પ્રક્રિયાનું નામ સમતાપી. તો દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે પીવી બરાબર અચળ. હું તમને સમજાવીશ હમણાં. અને સમોષ્મી મતલબ ઉષ્મા અચળ રહે, આ હું તમને સમજાવીશ હમણાં. પણ તમે આટલું ભણેલા છો એવું મારે સમજીને આખરી થિયરી કરવી પડે. ક્લિયર? એના માટે થોડું સાઈડમાં લખી રાખજો, ઢાંટું પાછું લાવવાનું છે એટલા માટે મેં કીધું. ક્લિયર? જ્યાં જરૂર પડે ત્યાં. એટલે બાજુમાં લખીને મૂકી દીધું. રેડી? હું આશા રાખું છું તમે સમજી ગયા હશો. ક્લિયર? લખી દીધું. ચલો તો બેટા લખી નાખો. ચલો ફટાફટ. શું કરવાનું? સ્ક્રીન પોઝ કરવાની. સ્ક્રીન પોઝ કરીને લખી લેવાનું. ક્લિયર? ચલો તમે પોઝ કરીને લખી લીધું હશે. હવે બેટા હું ટોપિક પર જાઉં, હવે હું તરંગ પર જાઉં છું. ધ્યાન આપજો.
તરંગનો માધ્યમમાં વેગ, મતલબ કોઈ પણ માધ્યમમાં તરંગ જ્યારે પ્રસરણ પામતું હોય ને ત્યારે એ માધ્યમનો વેગ છે ને બે ગુણધર્મ પર આધાર રાખે. માધ્યમના બે ગુણધર્મ પર આધાર રાખે. એક એના જડત્વ અને બીજો સ્થિતિસ્થાપકતા. આ બે ગુણધર્મની વાત હું તમને હમણાં સમજાવું છું. એ જડત્વ અને સ્થિતિસ્થાપકતા શું છે હું તમને એક ઉદાહરણ લઉં છું. સૌથી પહેલાં જ લઉં છું લંબગત તરંગનો વેગ. ઉદાહરણ તરીકે હું સમજાવું છું તમને દોરીમાં ઉદ્ભવતા લંબગત તરંગ. જો દોરી બાંધેલી છે આ રીતે, આ દોરીની અંદર તરંગ ઉદ્ભવ્યા અને તરંગ આમ જઈ રહ્યા છે, પાછા આવે છે. બેટા થોડુંક વિચારો કે દોરી કેવી બાંધેલી છે, એ પ્રમાણે તરંગ ધીમે ધીમે વધે, ઝડપથી વધે, નક્કી નહીં કઈ રીતે વધે. તો જો મારા ભૂલકાઓ, તમે દોરી ટાઈટ બાંધો, ટાઈટ કરતું વળી જશે. દોરી ઢીલી બાંધો, લબડાઈ નમઃ, લબડાઈ નમઃ. સમજી ગયા ને બેટા? હા. તો તમારું જેટલું તણાવ વધારે હશે ને એટલું મૂળ સ્થાન પર આવવા માટે સમય ઓછો લાગશે. એટલે એને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. મતલબ દોરીના તણાવ બળ પર આધાર રાખશે. બીજો, જેમ દોરીની દળ વધારે હોય ને, ક્લિયર, મતલબ દોરી 1 મીટરની જ પણ સ્ટીલની દોરી, ધાતુની, અલગ અલગ દ્રવ્યની દોરી લો. ધારો કે દોરાની દોરી હોય, દોરો સાદો સુતરાઉ કાપડનો, તો એનું વજન ઓછું હોય. ક્લિયર. પછી હું લોખંડની બનાવું તો એનું વજન થોડું વધી જાય ને દોરીનું. તો તમે જોજો, આમ એકદમ ટાઈટ બાંધીને લોખંડની દોરીને પેલો સુતરાઉ કાપડની દોરી ભમ કરતો થઈ જશે, કારણ કે એમાં દળ ઓછું છે. મતલબ એકમ લંબાઈના દળ પર પણ આધાર રાખે છે. એનો મિનિંગ, એને જડત્વનો ગુણધર્મ કહેવાય. દળ આવ્યું એટલે એને જડત્વનો ગુણધર્મ કહેવાય. મતલબ લંબગત તરંગનો વેગ એ બે વસ્તુ પર આધાર રાખે છે. એક છે મેં કીધું એકમ લંબાઈ દીઠ દળ, જેને તમે બધાએ નામ આપ્યું હતું રેખીય ઘનતા, અને બીજું તણાવ બળ. રેખીય ઘનતાનું થોડુંક, રેખીય દળ ઘનતાને થોડુંક જાણી લઈએ. દળના છેદમાં લંબાઈ કહેવાય બેટા. આમ તો આને આપણે ખબર લેમડા વડે દર્શાવતા, તમે તમને ભણાયું હતું, પણ અહીંયા લેમડા નહીં, મ્યુ લઈશ, કારણ કે લેમડા એટલે તરંગ લંબાઈ છે. દળ છેદમાં લંબાઈ, એકમ બનશે કિલોગ્રામ પર મીટર. પારિમાણિક સૂત્ર કિલોગ્રામ એટલે m1, મીટર એટલે L-1 T0. આ શું કરવા ભણાવું છું એ પણ તમને સમજાવું છું, થોડીક વેઇટ કરો. કેમ? તો જો આપણે લંબગત તરંગના વેગનું સૂત્ર મેળવવું છે, તો હું શું કરું છું કે v ચલે છે રેખીય ઘનતા, તો એની ઉપર a ઘાત, અને તણાવ બળ તો એની ઉપર b ઘાત. હવે આવું કામ કોને કરતા ના આવડે બેટા? કોને કરતા ના આવડે? વેગ હોય આખા ગામને આવડે. કે હવે હું આ ટોપિકને થોડો અહીંથી ભણાવું છું બેટા, તમને વધારે મજા આવશે. કે આપણી જોડે સૂત્ર આવું આવ્યું કે v ચલે છે μ/a t/b. ખબર એ બી કઈ રીતે શોધવાનો? વેગ તો m0 L1 t-1, ઘનતા m1 L-1 છે ને, ઘનતા m1 L-1, તો એની ઉપર ઘાત કેટલી આવશે? a. તણાવ બળ m1 L1 T-2, એની ઉપર ઘાત કેટલી આવશે બેટા? b. તો તમે છે ને સ્ક્રીન પોઝ કરીને એક વખત a અને b મેળવવા ટ્રાય કરો. તમારો આન્સર ને આપણો આન્સર મેચ થાય છે કે નહીં, જાતે કરવાનું બેટા, થોડું જાતે કરો. ચલો સ્ક્રીન પોઝ કરો. મેં બી બેટા સ્ક્રીન પોઝ કરી દી હો. ક્લિયર? હું બી પાણી પી આવ્યો. તો કહેવાનો મિનિંગ તમે ટ્રાય કર્યો હશે. કેટલી કિંમત આવી? ક્લિયર? કેટલી કિંમત આવી એ તમારે ચેક કરવાની રહેશે. આઈ હોપ તમે સમજી ગયા હશો. રાઈટ? તો અહીંયા જુઓ, આ રીતે કરવાનું છે. m/L1 t-1 1 × a
-1 ઇન્ટુ એ માઇનસ એ એલ બી એમનો બી પાવર સોરી એલનો બી પાવર તો a પ્લસ બી માઇનસ એ પ્લસ બી માઇનસ 2b સરખાઓ a પ્લસ બી બરાબર 0 માઇનસ એ પ્લસ બી બરાબર 1 માઇનસ 2b બરાબર -1 માઇનસ માઇનસ કાટ b બરાબર 1/2 એની કિંમત અહીં મૂકો તો a બરાબર પ્લસ બી પેલી સાઈડ તો માઇનસ બી તો a બેટા તમને -1/2 મળ્યો અને ટીની બી પાવર એટલે ટી પ્લસ 1/2 મળ્યો માઇનસને નીચે ઉતારો એટલે છેદમાં આવ્યો t⁻1/2 μ⁻1/2 એને આ રીતે લખો વર્ગમૂળમાં t/μ અને મ્યુ એટલે શું હતો એમના છેદમાં એલ તો બેટા આને આપણે કહેશું લંબગત તરંગનો દોરીમાં ઘન માધ્યમમાં વેગ લંબગત તરંગનો દોરીમાં વેગ તમને બેટા મળ્યો લંબગત તરંગનો દોરીમાં વેગ ફરીવારથી કોઈ પણ તરંગના માધ્યમનો વેગ બે ગુણધર્મ જડત્વ અને સ્થિતિસ્થાપક તો લંબગત તરંગને દોરીમાં જોયું તો જડત્વ એની રેખીય ઘનતા હતી અને સ્થિતિસ્થાપકતા એનું તણાવ બળ હતું રેખીય ઘનતાનું પારિમાણિક સૂત્ર બનાવતા આવડી ગયું તણાવ બળનું આપણને ખબર હોય તો રેખીય ઘનતાનું પારિમાણિક સૂત્ર મૂક્યું તણાવ બળનું પારિમાણિક સૂત્ર મૂક્યું એના આધારે એ અને બી શોધ્યા જેના આધારે તમને સૂત્ર મળ્યું √t/μ બેટા લાસ્ટમાં તો સૂત્ર યાદ રાખવાનું ને આપણે તો નીટ જેડબલઈ માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે સૂત્ર યાદ રાખવાનું છે રાઈટ કઈ રીતે આવ્યું મેં તમને કરાવડાયું ફરીવારથી સ્ક્રીન પોઝ કરીને આખી થિયરી લખી નાખજો ક્લિયર હવે આપણે બેટા આગળ લંબગતની જગ્યા પર સંગતની વાત કરીશું ક્લિયર ત્યાં પહેલાં લખી નાખો એક વખત ઓકે બેટા ચલો ભૂલકાઓ તો આપણે હવે સંગત તરંગનો વેગ જોઈએ બેટા મજા આવશે ક્લિયર લાસ્ટ ટોપિક આજના માટેનો અને કંટાળો બી નહીં આવતો એવી આશા રાખું છું જો કંટાળો આવતો હોય તો સ્ક્રીનને પોઝ કરી મતલબ શું કરવા જતા રહો છૂછું પાની રાઈટ તમે જઈ શકો છો તો સંગત એટલે બેટા આમ તો ધ્વનિ યાદ કરો ને એટલે સંગત જલ્દી યાદ આવે રાઈટ ધ્વનિના તરંગનો વેગ જો માધ્યમ એટલે હવામાં ધ્વનિ તરંગનું પ્રસરણ થતું હોય બેટા હવામાં જ ક્લિયર માધ્યમ તરીકે હવા લઈ લો એર તો ત્યાં ઘનતા છે ને એક પરિમાણ ના આવે કારણ કે માધ્યમ હવે ત્રિપરિમાણી આવી ગયું એટલે કદ ઘનતા આવશે અને એ હવાની અંદર બેટા કમ્પ્રેસ થાય દબાણ આવે એટલે સ્થિતિસ્થાપકતા માપાંક પણ આપણે જુદા જુદા લેવા પડે ક્લિયર એટલે સંગત તરંગનો હવામાં જે વેગ છે એ બે વસ્તુ પર આધાર રાખે છે એક તો ઘનતા એની એ ઘાત અને સ્થિતિસ્થાપકતા માપાંક એની બી ઘાત ક્લિયર m0 L1 t-1 મીટર પર સેકન્ડ ઘનતા એટલે દળ ભાગ્યા કદ સ્થિતિસ્થાપકતા માપાંક હમણાં મેં કીધું ને બાજુમાં લખેલું હોવું જોઈએ ત્યાંથી ઉઠાવો ભપ કરતો અહીંયા આવ્યું તો આવું આવ્યું m1 L-1 t-2 ની બી ઘાત હવે બેટા આ સોલ્વ કરતાં આવડવું જોઈએ એની કિંમત -1/2 મળશે તમારે કરવાનું બીની કિંમત 1/2 મળશે એટલે અહીંયા સૂત્ર જે છે તમારું એ કંઈક આવું મળશે મતલબ e⁻1/2 છેદમાં ρ⁻1/2 મતલબ √e/ρ મતલબ મારા ભૂલકાઓ લંબગત તરંગનો વેગ સૂત્ર મળ્યું e/ρ જ્યાં ઈને બેટા આપણે કહીશું સ્થિતિસ્થાપકતા માપાંક અને આને કહીશું બેટા કદ ઘનતા કારણ શું જો હું તમને કહું સંગત તરંગ છે ને દોરીમાં પણ પ્રસરે ખબર છે કારણ કે સંગત છે એ ઘન માધ્યમમાં પણ પ્રસરે મતલબ અવાજના તરંગો એટલે કે સંગત તરંગો દોરીમાં પ્રસરણ પામતા હોય તો દોરીમાં બેટા શું થાય ખબર છે
લંબાઈમાં ફેરફાર થાય તો ત્યાં તમારો સ્થિતિસ્થાપકતા માપાંક લંબાઈને કારણે કયો આવશે? યંગ મોડ્યુલસ આવશે. તો તમારું આ જે સૂત્ર છે એને કઈ રીતે લખવાનું? V બરાબર E બાય રો. તો એની જગ્યા પર કયો મોડ્યુલસ લખવાનો? યંગ મોડ્યુલસ. હવે ધારો કે અવાજના તરંગો હવામાં પ્રસરતા હોય તો હવામાં કદમાં ફેરફાર થાય, દબાણમાં આવે, એટલે તમારે ત્યાં કયો મોડ્યુલસ લખવાનો? બલ્ક મોડ્યુલસ. તો તમારે બેટા અંડર રૂટ B બાય રો વાપરવું પડશે બલ્ક મોડ્યુલસનો. હવે થોડું હું ડીપલી આગળ ભણાવું છું એ પહેલાં તમારો સ્ક્રીનશોટ રેડી કરી રાખજો, લખી રાખજો બેટા. ક્લિયર? હવે હું જે ભણાવવા જઈ રહ્યો છે ધ્યાન રાખજો ખાસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીન પોઝ કરીને લખી નાખજો બેટા, આ કશું અઘરું નથી. ક્લિયર? ચલો ધ્યાન આપજો, બહુ મજા આવશે હો. પરફેક્ટ ધ્યાન આપજો. શું? ધારો કે આપણને ધ્વનિ તરંગો, ધ્વનિનો હવામાં વેગ એટલે કે સંગત તરંગનો હવામાં વેગ, સંગતનો આપણને મળ્યો બલ્ક મોડ્યુલસ બાય રો. પણ તમને ખબર છે સંગત તરંગ છે ને બે રીતે આગળ વધતા હોય, સંઘનન અને વિઘનન. આ બે પ્રક્રિયા થાય બેટા, સંઘનન અને વિઘનન, આ બે પ્રક્રિયા થાય. તો સંઘનન અને વિઘનન પ્રક્રિયાને કઈ રીતે સમજવી? તો જો હવે આ સંઘનન વિઘનન મતલબ આ સંઘનન થયું, પછી સ્પેસ મળે એટલે વિઘનન થયું. તો થોડું આ ટોપિકને આ લોકો થર્મોડાયનેમિક્સમાં લઈ ગયા છે. થોડું તમારે એક્સેપ્ટ કરવું પડશે, પછી થર્મોડાયનેમિક્સ ચાલશે એટલે સમજાઈ બી જશે. પણ અત્યારે હું તમને સમજાવવા ટ્રાય કરીશ કે ધારો કે ન્યૂટને સૌથી પહેલાં શું કીધું ખબર? કે આ સંઘનન અને વિઘનન છે ને, મતલબ આ રીતે અથડાયા તો તમને બધાને ખબર કે અથડામણ થાય ને એટલે આપણે એવું થાય કે તાપમાન વધે ઘટે કંઈક હશે. પણ એણે એવું કીધું કે આ પ્રક્રિયા એટલી ઝડપી છે ને કે સંઘનન અને વિઘનન દરમિયાન કોઈ તાપમાનમાં ફેરફાર થતો નથી. આવી વાત કરી ન્યૂટને. મતલબ એણે સંઘનન વિઘનનની જે પ્રક્રિયા છે ને, તાપમાન અચળ, એનું નામ એણે આપ્યું સમતાપી. શું નામ આપ્યું? સમતાપી. એટલે કે એણે એવું કીધું કે સંઘનન અને વિઘનનની પ્રક્રિયા છે એ સમતાપી છે. સમતાપી એટલે તાપમાન એનું અચળ રહે છે. હવે એક એકચ્યુઅલમાં યાદ રાખજો, ધ્વનિ તરંગનો વેગ હવામાં છે ને 332 આવે પ્રાયોગિક રીતે, મતલબ આ રિયલ વેલ્યુ છે 332 મીટર પર સેકન્ડ. તો આપણે ચેક કરીએ કે સમતાપીથી મળે છે તો આ વસ્તુ સાચી કે સંઘનન અને વિઘનન દરમિયાન તાપમાન બદલાય નહીં. એને કઈ રીતે વિચાર્યું? આ રૂમ હે તો રૂમમાં બેટા હું બોલું તો હું તાપમાન વધી જાય? પણ એવું વિચાર્યું કે એના આધારે આપણે વિચારી શકીએ છીએ. તો સમજો, સમતાપી પ્રક્રિયાનું સૂત્ર આવું હતું, PV બરાબર અચળ, અચળ એટલે C. હવે હું આનું Vની સાપેક્ષે વિકલન કરું છું, ધ્યાન આપજો. તો પહેલો અચળ બીજાનું વિકલન પ્લસ બીજો અચળ પહેલાનું વિકલન, અને અચળનું વિકલન તો 0 થાય. ફરી વારથી, પહેલો અચળ બીજાનું વિકલન પ્લસ બીજો અચળ પહેલાનું વિકલન. વીનું વીની સાપેક્ષે કેટલું થાય? 1. પ્લસ વાળું પદ આખું પહેલી સાઈડ જાય તો માઇનસ વી ડીપી બાય ડીવી. તો માઇનસ વાળું પદ એમને રાખું છું એટલે આ જ પદને હું જો ધ્યાન આપજો શું કરું છું? બી માઇનસ આ ડીપી, આ વીને છેદના છેદમાં ઉતાર દઉં, ડીવી બાય વી થયા. હમણાં મેં એનું નામ શું આપ્યું હતું? કેવો મોડ્યુલસ આપ્યો હતો? બલ્ક મોડ્યુલસ. આ કેવો બલ્ક મોડ્યુલસ છે? તો મતલબ આપણને સમતાપી બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું થયું? P. તો આપણું સૂત્ર √B બાય રો છે, તો ત્યાં શું આવશે? P બાય રો. હવે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પર દબાણની કિંમત 1 ATM જેટલી લેવાની, 10⁵. આવું ભણશું આપણે, ડોન્ટ વરી. M/V લેવાનું, આ શોધશું આપણે. કદ 22.4 લીટર લઈને આપણે આનો પણ આન્સર મેળવશું.
આ બધી કિંમત અહીંયા મૂકશું ને આપણે જ્યારે, ત્યારે એની કિંમત છે ને બેટા 279 આવે છે. અને રિયલ કેટલી છે, વાસ્તવિક કેટલી છે બેટા, પ્રાયોગિક 332ની આજુબાજુ, 330 ને 332ની આજુબાજુ કિંમત છે. મતલબ આ કિંમત સાથે મેચ થઈ નહીં. મતલબ ન્યૂટનની પ્રક્રિયા બેટા ખોટી પડી. ન્યૂટનની પ્રક્રિયા ખોટી પડી કે સંઘનન અને વિઘ્નન દરમિયાન, હવે ખોટું આપણે કાંઈ યાદ રાખવું નથી, પણ આપણે એટલું યાદ રાખવું કે સંઘનન અને વિઘ્નનની પ્રક્રિયા, ન્યૂટને એવું કીધું હતું કે સમતાપી છે. હા, આ એક કામ લાગે કે સમતાપી બલ્ક મોડ્યુલસ બરાબર P થાય, પણ એ સમોષ્મી પ્રક્રિયાઓ, આપણે જ્યારે પ્રક્રિયાઓ ભણશું ને ત્યારે આ બધી વસ્તુ યાદ રાખશો, ડોન્ટ વરી. પણ અત્યારે એનું વાક્ય ખોટું પડ્યું. મતલબ એનો મિનિંગ એવું તો થાય જ છે ને કે સંઘનન દરમિયાન તાપમાન વધશે. ક્લિયર? તો લાપ્લાસ એનું કરેક્શન શું આપ્યું, ધ્યાન આપજો. લાપ્લાસે બેટા શું કીધું? લાપ્લાસે એક એવી વાત કરી કે ના ભૂલકાઓ, કે સંઘનન અને વિઘ્નન દરમિયાન તાપમાન વધે ઘટે જ. એણે શું કીધું કે સંઘનન દરમિયાન તાપમાન, ફરી વાર સંઘનન દરમિયાન તાપમાન એટલે કે ઉષ્મા મુક્ત થાય. તો ધ્યાન આપજો, વધ્યું એટલે ઉષ્મા મુક્ત થશે. પછી જેવું વિઘ્નન થશે ને એટલે ઉષ્મા શોષાઈ જશે. સંઘનનમાં ઉષ્મા જતી રહી બહાર, વિઘ્નનમાં એ ઉષ્મા શોષાઈ ગઈ. મતલબ આ હવા છે, આ હવાનું એક તંત્ર બની ગયું. મતલબ આ રૂમ છે, એમાં બે અણુએ સંઘનન કર્યું, અમુક અણુએ સંઘનન કર્યું એટલે ઉષ્મા ગઈ, વિઘ્નનમાં ઉષ્મા બહાર આવી ગઈ. એટલે રૂમની બહાર ઉષ્મા ગઈ નહીં, તંત્રમાં જ ઉષ્મા રહી, સંઘનનમાં બહાર ગઈ પાછી આવી ગઈ. મતલબ ઉષ્મા છે ને અચળ રહે છે. એટલે એણે એવું કીધું કે એ પ્રક્રિયા સમતાપી નથી પણ સમોષ્મી પ્રક્રિયા છે, અને બહુ ઝડપી છે બેટા, બહુ ઝડપી પ્રક્રિયા છે. એવું ને કલાકના દંડ ના, ક્લિયર? સંઘનન આના કરતાં પણ વધારે ટાઈમ, બહુ ઝડપી પ્રક્રિયા છે. અને એણે એવું કીધું કે આ સમતાપી નહીં પણ સમોષ્મી પ્રક્રિયા છે. તો ધ્યાન આપજો બેટા, એણે શું કીધું કે ન્યૂટને એ જગ્યા પર લાપ્લાસે કરેક્શન આપ્યું બેટા. કોણે કરેક્શન આપ્યું? લાપ્લાસે કરેક્શન આપ્યું. સંઘનન અને વિઘ્નનની પ્રક્રિયા લાપ્લાસનો સુધારો. લાપ્લાસે એવું કીધું કે આ પ્રક્રિયા જે છે એ સમોષ્મી છે. સંઘનન દરમિયાન, મતલબ જો આ સમજાવું છું, આ બે અણુ ભેગા થયા એટલે આપણે સંઘનન કહીએ છીએ, એટલે ઉષ્મા મુક્ત થાય છે. અને બે અણુ છૂટા પડે એટલે ઉષ્માનું શોષણ થઈ જાય છે બેટા. ક્લિયર? આ સંઘનન અને આ વિઘ્નન, ઉષ્મા મુક્ત અને ઉષ્માનું શોષણ થાય છે, એટલે કે ઉષ્માનો જથ્થો અચળ રહે છે. એટલે એવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહેવાય. અને સમોષ્મી પ્રક્રિયાનું સૂત્ર PV⁻γ બરાબર અચળ, જ્યાં ગામાની કિંમત 1.4 છે. ગામાની કિંમત હું તમને આપી દઉં છું ને બેટા, 1.4 છે. ક્લિયર? તો મારા ભૂલકાઓ, હું આનું વીની સાપેક્ષે વિકલન કરું તો P અચળ, વીનું વિકલન d/dv ઓફ V⁻γ પ્લસ V⁻γ અચળ, Pનું વિકલન, અચળનું વિકલન 0. ક્લિયર? P ગામા પાવર આગળ આવે, એક પાવર ઓછો થાય, ગામા પાવર આગળ આવે, એક પાવર ઓછો થાય, પ્લસ V⁻γ dp બાય, ભૂલ થઈ, વી સાપેક્ષે છે ને, વિકલન વી સાપેક્ષે, પહેલો અચળ બીજાનું વિકલન, બીજો અચળ પહેલાનું વિકલન. આમાં ગામા પાવર આગળ આવ્યો, એક પાવર ઓછો થયો, રાઈટ? V⁻γ dp બાય dv. હવે તમને ખબર, પ્લસ પેલી સાઈડ જાય તો માઇનસ ના થાય, તો આ સ્ટેપ ડાયરેક્ટલી જ લખી નાખું ને, માઇનસ. હજો ગામા પી, આને બે વાર લખું, P⁻γ લખું, ગામા પાવર આગળ આવે, એક પાવર ઓછો થાય, એટલે વી ગામા -1. ક્લિયર? તો આને હું બે રીતે લખું છું, V⁻γ ઇન્ટુ V⁻−1. બધા સમજી ગયા? મતલબ અલગ અલગ પાડ્યા. તો dv આ V⁻γ ઉડી ગયું, ગામા પી આ V⁻−1 છેદમાં જાય, રાઈટ ને?
આ v⁻⁻1 હજુ છેદમાં જવા દો, dv/v. આને બેટા બલ્ક મોડ્યુલસ કહેતા હતા ને. કયો આવ્યો? સમોસ્મીનો. ગામા પી આવ્યો ને, સમોસ્મીનો બલ્ક મોડ્યુલસ ગામા પી આવ્યો ને. તો મતલબ હવે આપણું જે સૂત્ર બલ્ક મોડ્યુલસ વાળું હતું એમાં તમે બીની જગ્યા પર શું લખશો? ગામા પી. છો તમે પ્રાયોગિક કિંમત શોધવા જેવું ને તો હું બે વસ્તુ અલગ અલગ લખી નાખું. રૂટ ગામા, આની કિંમત 1.4 આપી અને હમણાં આ કેટલું મળ્યું? 279. આનું કેલ્ક્યુલેશન કરજો, નિયર અબાઉટ 332 મીટર પર સેકન્ડ આવશે. મતલબ આ પ્રક્રિયા સાચી છે, આ સૂત્ર સાચું નીવડ્યું. હવે બેટા આપણે આવો કક્કો કંઈ યાદ નથી રાખવાનો, હેરાન ના થતા. કેમ આવ્યું ને એના માટે છે. એકવાર લખી નાખવાનું બેટા, એકવાર લખી નાખવાનું. પણ હવે તમારે સમજવાનું છું કે બેટા ધ્વનિ જ્યારે હવામાં પ્રસરે છે ત્યારે સંઘનન અને વિઘ્નન 100% થાય છે, પણ એ સંઘનન અને વિઘ્નન સમતાપી નથી, એ સમોસ્મી પ્રક્રિયા છે. લાપ્લાસે કીધું અને એનું સૂત્ર ગામા p/ρ આવે. ક્લિયર? તો તમે આને એકવાર પોઝ કરીને લખી નાખો એટલે મજા આવે. ઓકે, સ્ક્રીન પોઝ કરીને લખી નાખો બેટા. મતલબ ક્લિયર? ચલો, તો પોઝ કરીને લખી નાખ્યું. હવે મારા ભૂલકાઓ આજે આપણે શું શીખ્યા? ક્લિયર? બે પોર્શનને હું થોડો 5 મિનિટ માટે રિવાઇઝ કરાવું. તો સૌથી પહેલાં મેં તમને તરંગનું સમીકરણ શીખવાડ્યું. a sin ωt - kx યા તો kx - ωt. -x હોય તો ધન x દિશામાં પ્રસરણ છે, ઋણ x હોય ઋણ x હોય તો ધન x દિશામાં પ્રસરણ, અને માઇનસ અને પ્લસ kx હોય તો ઋણ x દિશામાં પ્રસરણ. રાઈટ? એ હોય તો શૃંગ સમજી લેજો, માઇનસ એ હોય તો ગર્ત સમજી લેજો. આના અલગ સ્વરૂપ બીજા શું બનાવ્યા? a sin, અહીંયા 2π કોમન નીકળતા ખબર ને સૂત્ર બન્યું હતું t/t - x/λ. બીજું ઓમેગા વાળું એક સમીકરણ બન્યું હતું, ઓમેગા વાળું. તો સમજી ગયા બેટા? x/v. ક્લિયર? જ્યાં જ્યાં તમને આવું સ્વરૂપ દેખાય ωt - kx કે kx - ωt આવું ક્યાંક દેખાય એટલે સમજવાનું આ સ્વરૂપ કેવું છે? પ્રગામી તરંગ છે. ક્લિયર? ઓકે. ત્યારબાદ આપણે બેટા કોઈ પણ તરંગનો માધ્યમમાં વેગ બે વસ્તુ પર આધારિત છે, જડત્વ અને સ્થિતિસ્થાપકતા. એની અંદર આપણે લંબગત તરંગનો વેગ જોયો તો સૂત્ર આવ્યું t/μ, મ્યુ એટલે m/l. સંગત તરંગનો દોરીમાં જોયો ને, દોરીમાં તો બલ્ક યંગ મોડ્યુલસ બાય રો આવ્યો. પણ હવામાં જોયો સંગત તરંગનો હવામાં તો સૂત્ર શું આવ્યું બેટા? તો સૂત્ર શું આવ્યું? બલ્ક મોડ્યુલસ બાય રો. અને બલ્ક મોડ્યુલસ કેટલો હતો? ગામા p/ρ. કેટલો હતો બેટા? ગામા p/ρ. તો આજનો આ કન્સેપ્ટ ભણ્યા. કઈ રીતે આવ્યો આખો વિડીયો તમને બતાવી દીધો છે. ફરીવારથી વિડીયો જોઈ લેજો બેટા. આજના દિવસ માટે જ આ વિડીયો રહેવાનો છે. આઈ રિક્વેસ્ટ આજના દિવસમાં ફિનિશ કરી દેજો. ક્લિયર મારા ભૂલકાઓ? આઈ હોપ તમે સમજી ગયા હશો. ક્લિયર? મજા આવી હશે. તમને વિડીયોમાં શું તકલીફ પડી છે, તમને કંઈ મજા ન આવી, તમને સારું કે સારું પણ લાગ્યું હોય તો તમારા જે અનુભવો છે એ પ્લાઝમાના ફિઝિક્સ બાબા ગ્રુપમાં શેર કરજો કે આજે અમને સર બહુ મજા આવી રેકોર્ડિંગમાં, સર રેકોર્ડિંગમાં ના, સર આમાં કંઈક આવું તકલીફ પડતી હતી, સર તમે આમ બોલતા નહીં મજા. મતલબ તમને જે લાગ્યું હોય, દિલથી લાગ્યું હોય એ લખજો. ક્લિયર? પણ સ્ક્રીન પોઝ કરીને લખવાનું ભૂલતા નહીં. ટાઈમ ટુ ટાઈમ વિડીયો જોજો એટલે તમને લેક્ચરનો મિનિંગ સમજાય. ઓકે બેટા? બાય બાય. ક્લિયર? તો કાલે આપણે આ ટોપિકને આગળ વધારીશું, થોડા દાખલાઓ પર વધારે જઈશું. ઓકે.